પાયે ડિમોલિશન બાદ હજારો લોકો રસ્તા પર આવી ગયા છે। 100 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા। પાલિકા કમિશનર નાગરાજને કહ્યું કે તેઓ આ મામલે કશું જાણતા નથી। દરેક સવાલના જવાબમાં તેમણે મને ખબર નથી, મામલો તપાસનો વિષય છે એમ કહીને સ્પષ્ટતા ટાળે છે। સુરત શહેરમાં એક જ ઝાટકામાં 100 થી વધુ મકાનો તોડી પાડી 500 થી વધુ લોકોને બેઘર કરવામાં આવ્યા છે। આ મોટા પાયે ડિમોલિશન બાદ સુરત મહાનગરપાલિકાના કમિશનર નાગરાજે આ મામલે પોતાને અજાણ હોવાનો દાવો કર્યો છે। પત્રકારોએ જ્યારે તેમની પાસે ડિમોલિશન અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે કમિશનરનો એક જ રટનો જોવા મળ્યો। દરેક સવાલના જવાબમાં તેઓ કહેતા રહ્યા, મને ખબર નથી, સમગ્ર મામલો તપાસનો વિષય છે। તેમના ડિમોલિશન માટે કોઈને જવાબદાર ઠેરવવાનો ઇનકાર કર્યો અને હાલમાં તપાસ બાદ જ કંઈ કહી શકાય તેમ જણાવ્યું। હાલ પાલિકા તરફથી સત્તાવાર સમિતિની રચના કરવામાં આવી છે અને કમિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે। હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે। ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચના અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મિટિંગ ચાલતી હતી અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી। એમાં બે અગત્યની રજૂઆત અમે કરેલા છે। એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે। બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRનો ઉપયોગ કરવાનો આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે અને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે। આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય, ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે, એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ। આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો અને એમાં અત્યાર સુધી જે બનાવ બને છે એમાં કોર્પોરેશન તરફથી, અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી। બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને વિચાર કરી રહ્યા છે, તો સહકારની અપેક્ષા રાખું છું અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું છું। અને શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને બતાવું છું અને એ હાલનું છે, એ નિયમ મુજબ ચોક્કસ કરીશું। નિયમ મુજબ ચોક્કસ જેટલું વહેલામાં વહેલી તકે થશે।